મિત્રો હજી મેરઠવાળી ઘટના તો શાંત નથી થઈ અને એનાથી ભયાનક કિસ્સો સામે આવ્યો છે, જે સાંભળીને તમારો હૃદય કંપી જશે ને તમને એમ થઈ જશે કે હવે તો કલિયુગની સીમા આવી ગઈ છે। 21 વર્ષના એકના એક દીકરાએ પોતાના પિતાની હત્યા કરી નાખી અને એના ટુકડા ટુકડા કરીને ડ્રમમાં નાખી દીધો। મિત્રો આ ઘટના ઘટી છે લખનૌના સેક્ટર એલમાં। અક્ષત નામના એક 21 વર્ષના દીકરાએ પોતાના પિતા માનવેન્દ્રસિંહને પહેલાં તો એમની લાયસન્સવાળી ગન વડે એમને શૂટ કરી નાખે છે, ત્યાર પછી એના ટુકડા ટુકડા કરીને ડ્રમમાં નાખી દે છે। મિત્રો આ ઘટના ઘટી હતી 20 ફેબ્રુઆરીના સવારના 4:30 વાગે। હવે બંને બાપ અને દીકરા વચ્ચે વાદ વિવાદ થાય છે ને જેના કારણે દીકરો એટલો બધો ગુસ્સે ભરાય છે કે એમને એમની જ લાયસન્સવાળી ગન વડે શૂટ કરી નાખે છે અને પછી આ ડેડ બોડીને ક્યાંક ઠેકાણે લગાડવા માટે પછી તો રસ્તો શોધે છે। અને મિત્રો બાજુના રૂમમાં છે ને એની બેન સૂતી હોય છે। હવે એને અવાજ સંભળાય છે એટલે બહાર આવે છે તો એની બેનને તમે ધમકાવે છે કે જો તે કોઈને વાત કરી તો હું તને પણ મારી નાખીશ। અને મિત્રો આ ઘટના છે ને 3rd ફ્લોર ઉપર થઈ હોય છે, એટલે લાશને ઠેકાણા લેવા માટે પહેલાં તો એ જે ગ્રાઉન્ડ ફ્લોર હોય છે પોતાના ઘરનો ત્યાં કને લાશને લઈ આવે છે અને ટુકડા કરવા માટે આરી લેવા માટે માર્કેટમાં જાય છે। હવે વિચાર કરવાનો જીવ કેમ ચાલ્યો હશે પોતાના પિતાને આરીથી કાપતા યાર। મિત્રો એ આરી લઈ પહેલાં તો માથું અને હાથ કાપી નાખે છે અને એને ગાડીમાં નાખી 21 કિલોમીટર દૂર લઈ જાય છે। ત્યાં કને માથું અને હાથ ફેંકીને આવે છે, પાછું આવી ગાડીને એકદમ નીટ એન્ડ ક્લીન કરી નાખે છે અને પછી ધડને પહેલાં તો વિચાર કરે છે કે ગોમતી નદીમાં નાખી દઉં, પરંતુ પિતાનો વિધાન ખૂબ જ હતો એટલે શું કર્યું, એના જુદા જુદા ટુકડા કરી નાખ્યા, એક પોલિથીનમાં ભરી અને ડ્રમમાં નાખી દે છે અને 2 દિવસ રહી અને પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસ સ્ટેશનમાં જઈને કહે છે કે મારા પિતાજી છે ને 20 ફેબ્રુઆરીના દિવસે સવારના દિલ્હી જવા માટે ગયા હતા, એવું કહીને ગયા હતા કે 21 તારીખની બપોર સુધી આવી જશું, પરંતુ એ પાછા આવ્યા નથી એટલે ગુમસુદગીની રિપોર્ટ લખાવવા માટે આવ્યો છું। વિચાર કરો, પોતાના પિતાને મારી નાખે છે અને ત્યાર પછી રિપોર્ટ પણ પોતે લખાવવા માટે જાય છે, પરંતુ પોલીસને જ્યારે શક જાય છે ત્યારે પોલીસ એમને પકડી લે છે અને પૂછતાછ કરે છે। ત્યારે એ કહે છે કે મારા પિતા છે ને મને નીટની એક્ઝામને લઈને દબાવ નાખી રહ્યા હતા કે તું ડૉક્ટર બન। હવે ઓલરેડી એમના પિતા છે ને માનવેન્દ્રસિંહ લીકરના બિઝનેસ સાથે જોડાયેલા હતા અને વર્ધમાન પેથોલોજી લેબના માલિક પણ હતા, એટલે ધંધો તો સરસ મજાનો હતો, એટલે એમના પિતાજી ઈચ્છતા હતા કે ભાઈ તું નીટની એક્ઝામ ક્લિયર કર, પરંતુ મેં મારા પિતાને કીધું કે મારે રેસ્ટોરન્ટ ખોલવો છે અને આ વાતને લઈ અને બાપ અને દીકરા વચ્ચે ભારે મોટો ઝઘડો થયો હોય છે અને એના કારણે દીકરો આટલો બધો ગુસ્સે ભરાય છે। ત્યાર પછી દીકરાએ બધી કબૂલાત કરી લીધી અને આવી રીતે આ રીતે કાપ્યો, એના માટે તો એ ચૂપ જ રહ્યો, કાંઈ બોલ્યો નહીં યાર। એટલે વિચાર કરી લો પોતાના સગા બાપને મિત્રો આ રીતે કાપતા દીકરાનો જીવ કેમ ચાલતો હશે। 9 વર્ષ પહેલાં છે ને એમની પત્નીની બિચારા માનવેન્દ્રસિંહની પત્નીની ડેથ થઈ ગઈ હતી, એટલે બંને બાળકોને છે ને પોતે જ મોટા કર્યા હતા, ઉછેર કરતા હતા અને સરસ મજાનું ભણાવતા હતા, પરંતુ ખબર નહીં દીકરાને શું સૂઝ્યું અને યાર પોતાના પિતાની હત્યા કરી નાખી યાર। મિત્રો દિવસે ને દિવસે આવી ઘટનાઓ વધતી આજે ખબર નથી પડતી છોકરાઓ શું શીખી રહ્યા છે યાર।